નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ દાદાનો ઉત્સવ પૂરો થઈ જશે અને શ્રાદ્ધ પક્ષ ચાલુ થશે. શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનામાં પૂનમથી લઈને અમાસ સુધી, ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાસ સુધીનો જે સમય છે એને પિતૃપક્ષ કહેવાય છે. પિતૃપક્ષ આમ 15 દિવસનો પક્ષ ગણાય છે. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ, પરંતુ આપણે પૂનમથી લઈને અમાસ સુધી ગણીએ તો 16 શ્રાદ્ધ એમ કહેવાય કે 16 શ્રાદ્ધ. અને શ્રાદ્ધ એ આપણા જીવનમાં, આપણી સંસ્કૃતિમાં આપણા પિતૃઓના નિમિત્તે પિતૃઓના કંઈક યાદ કરીએ આપણે, એના નિમિત્તે કંઈક શુભ કામ કરીએ તો એ પિતૃઓને પહોંચતું હોય છે, એમ આપણા શાસ્ત્રમાં કહ્યું છે, જણાવ્યું છે. શ્રાદ્ધ ઘણા પ્રકારના હોય છે. શ્રદ્ધાપૂર્વક જે કંઈ કામ પિતૃઓના નિમિત્તે આપણે કંઈ પણ કાર્ય કરીએ એને શ્રાદ્ધ કહેવાય છે. પિતૃઓના નિમિત્તે જે કંઈક કરીએ આપણે તેને શ્રાદ્ધ કહેવાય છે. અને શ્રાદ્ધ ઘણા પ્રકારના છે. એવું નથી કે ભાદરવા મહિનામાં આપણે પિતૃઓને યાદ કરીએ અને કાગડાને કૂતરાને કંઈ ખવડાવીએ એટલે આ પૂરું થઈ ગયું, એવું નથી. શ્રાદ્ધ ઘણા પ્રકારના છે, પણ મુખ્ય 3 શ્રાદ્ધ ગણાય છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિત્તિક અને એક શ્રાદ્ધ છે બીજું કે ભાઈ કોઈને નિમિત્તે કંઈક શુભ કામમાં, વૃદ્ધિ શ્રાદ્ધ. પાર્વણ શ્રાદ્ધ પણ ગણાય છે. કોઈ પર્વ ઉપર આપણે પિતૃઓના નિમિત્તે જે કંઈક શુભ કામ કરીએ તે પણ પાર્વણ શ્રાદ્ધ કહેવાય છે. નિત્ય શ્રાદ્ધમાં આપણે ત્યાં પ્રથમ શરૂઆતમાં જ્યારે ગેસનો જમાનો ન હતો, ચૂલાનો જમાનો હતો, કોલસાની અંદર આપણે રસોઈ કરતા હતા કે ભાઈ ચૂલામાં ગમે તે, અને આપણે એમાં થોડુંક જમતા પહેલાં એમાં કંઈક અર્પણ કરતા હતા. આપણું જે જમવાનું બન્યું હોય તે છેલ્લે ઘી અને ખાંડ પણ એમાં મૂકતા હતા. પિતૃઓના નિમિત્તે આપણે આ બધું કરતા હતા. હવે એ સમય પૂરો થઈ ગયો, ભૂતકાળ બની ગયું. આજે પણ ઘણા વ્યક્તિઓ જમતા પહેલાં સાઈડ ઉપર મૂકતા હોય છે, પ્રદક્ષિણા કરે છે, મૂકે છે. આ બધું મેં જોયું છે. આ પણ એક પિતૃઓના નિમિત્તે કંઈક એમને યાદ કરે છે. નિત્ય નૈમિત્તિક, નિત્ય શ્રાદ્ધ. અને પછી એ ગાયને કાગડાને કૂતરાને ખવડાવી દેતા હોય છે. આ નિત્ય શ્રાદ્ધ છે. નિત્ય શ્રાદ્ધમાં એવું નથી કે તમે કોઈ પણ ગાયને ખવડાવો, કૂતરાને ખવડાવો કે બીજા કોઈકને મદદરૂપ બનો કંઈક, તો એ પણ પિતૃઓના નિમિત્તે બોલું છું, તો એ પણ એક શ્રાદ્ધ થયું, નિત્ય શ્રાદ્ધ. તો શ્રાદ્ધના ઘણા બધા પ્રકારો છે. આપણે આ વાત કરવી છે. શ્રાદ્ધનો ખૂબ વિશેષ મહિમા આપણે ગણાયેલો છે. અને આપણે કાલે પાછા મળીશું, વાતો આગળ કરીશું. જોડાયેલા રહેજો. નવી વસ્તુ જાણવા મળશે. તમને સારું લાગે શેર કરજો, લાઈક કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.